જામનગરની વિશ્વ પ્રસિદ્ધ ખીજડીયા બર્ડ સેન્ચ્યુરી શિયાળામાં 16 કલાએ ખીલી ઉઠે છે. દૂર દૂર સુધી ફેલાયેલી હરિયાળી અને પક્ષીઓનો કલરવ મનને શાંતિ આપે છે. આ અભયારણ્યમાં પક્ષીઓની 300થી વધુ પ્રજાતિઓ જોવા મળે છે. આ યાયાવર પક્ષીઓ અફઘાનિસ્તાન, યુરોપ, આફ્રિકા, ઈરાન, ઇરાક અને સાઇબેરિયા જેવા દેશોમાંથી હજારો કિલોમીટરની મુસાફરી કરીને અહીં આશ્રય લે છે. એ પક્ષીઓમાં માઇગ્રેટરી પક્ષી છે, લોકલ માઇગ્રેટરી અને રેસિડેન્ટ પક્ષીઓ છે. અને આમાં ખાસ કરીએ તો ખીજડીયા પક્ષી અભયારણ્યનો રાજા જે કહીએ એ બ્લેક નેકડ સ્ટ્રોક એટલે કે કાળી ડોક ધોક, જે ખીજડીયા માટે એક ગર્વની વાત છે અને એક ખૂબ પ્રચલિત અને લોકોનું પ્રિય એવું પક્ષી છે. જામનગરથી માત્ર 12 કિલોમીટર દૂર આવેલું આ પક્ષી અભયારણ્ય લગભગ 6.5 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયું છે. ખીજડીયાના રેન્જ ફોરેસ્ટ ઓફિસરના જણાવ્યા અનુસાર મીઠા પાણીના સરોવર અને ખારા પાણીના જળાશયોનું વિશિષ્ટ મિશ્રણ પક્ષીઓ માટે કુદરતી પ્રજનન સ્થળ બનાવે છે. તમે અહીંના અલગ અલગ બર્ડ્સને સવારે જે કલરવ સાંભળો છો એ એક મ્યુઝિકનું જે પીસ ઓફ માઇન્ડ માટે તમે લેતા હો છો એ બરાબર છે કે અહીંનો પક્ષીઓનો કલરવ તમે સાંભળો છો તો એ પીસ ઓફ માઇન્ડ છે અને તમે એક અદ્ભુત તમારી લાઈફનો જે જીવંત રાખી શકે ને એ અનુભવ તમે અહીંયા આવીને લઈ શકો છો. અને વિન્ટરમાં અહીંયાનું એટમોસ્ફિયર ખૂબ જ સુંદર છે. અહીંયા અમે 500 કરતાં વધારે સ્પીસીસ જોયા છે અને જે અહીંયાનો રાજા છે, જે ખીજડીયાનો રાજા છે, જે બ્લેક બર્ડ છે એ પણ મેં જોયો છે, ડક એન્ડ બર્ડ્સ. અને અહીંયા મોર્નિંગમાં તમે વિઝિટ કરવા આવો તો ખૂબ જ મજા પડી જાય. આમ કહીએ ને સૌરાષ્ટ્રમાં મોજો પડી જાય. અમદાવાદથી આવેલા પ્રવાસીઓએ અહીંના સૂર્યોદય અને પક્ષીઓની અઠખેલીઓનો ભરપૂર આનંદ માણ્યો હતો, જેને તેઓ યાદગાર અનુભવ ગણાવે છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ અહીં વિવિધ પક્ષીઓ અને વન્યજીવો નિહાળવા આવે છે. ખીજડીયા બર્ડ સેન્ચ્યુરી પ્રકૃતિના સૌંદર્ય અને જીવનસૃષ્ટિની સમૃદ્ધિનું એક જીવંત ઉદાહરણ છે. પ્રવાસીઓ અહીંથી મનમોહક નજારાઓને પોતાની યાદોમાં સમેટીને પ્રકૃતિના સંરક્ષણનો સંદેશ લઈ પરત ફરે છે.